નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાના ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે રાહતના સમાચાર આવ્યા છે। તો સ્વાગત છે તમારું કોમોડિટી 247માં। હાલ સોના અને ચાંદી સાથે કોપરનો હાલ પણ બેહાલ છે, જેના કારણે ગ્રાહકોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે। પરંતુ જે રોકાણકારો છે ચિંતામાં મુકાયા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ નરમ હોવાના કારણે અને રોકાણકારોની વેચવાલીના લીધે સ્થાનિક બજારમાં જે કિંમતો છે એ હવે તળિયે આવી રહી છે। જો તમે સોનું અથવા તો ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર છે તમારા માટે કામના છે। છેલ્લા એક અઠવાડિયાની અંદર સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। આ સમયગાળા દરમિયાન 24 કેરેટ સોનામાં 3650 રૂપિયા જેટલો ઘટાડો થયો છે। ચાંદીના ભાવમાં વાત કરીએ તો પ્રતિ 1 કિલોએ અંદાજે 65,000થી લઈને 70,000 રૂપિયા સુધીના ઘટાડા નોંધાયા છે। છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। 24 કેરેટમાં મેં તમને અગાઉ જણાવ્યું એમ 3,980, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 3,650 રૂપિયાનો ઘટાડો છે જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ સોનાનો ભાવ $4,800 પ્રતિ ઓંસથી નીચે સરકી ગયો છે અને છેલ્લા 2 દિવસમાં જોવા મળેલો સામાન્ય સુધારો પણ અટકી ગયો છે। આ ઘટાડાનું મુખ્ય કારણની વાત કરીએ તો અમેરિકી ડોલરનું મજબૂત થવું છે। અમેરિકન ફેડરલ રિઝર્વ એ વ્યાજ દરોમાં ઘટાડો કરવા બાબતે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે। ફેડ ગવર્નર લિસા ફુકે ગઈકાલે જણાવ્યું હતું કે તેઓ વધારાના વ્યાજદર સમર્થન નહીં કરે। તેમનું માનવું છે કે હાલમાં મોંઘવારી એટલે કે ઇન્ફ્લેશન ઉપર તરફ વધશે તેવું જોખમ છે, જ્યારે નોકરીઓ બજારમાં જોવા મળતી ધીમી ગતિએ ઓછી છે। જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ મોંઘી લાગે છે, કારણ કે તેમને ખરીદવા માટે વધુ ડોલર ચૂકવવા પડે છે। આ કારણે રોકાણકારો છે અત્યારે મિત્રો સોનું અને ચાંદી ખરીદવાનું અટકી રહ્યા છે। ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે। સોના અને ચાંદીના સ્થાનિક ભાવ ફરી એકવાર નીચે આવ્યા છે। બજારના જાણકારોનું કહેવું છે કે આગામી થોડા દિવસો સુધીમાં ફેડના જે સંકેતો અને ડોલરની મજબૂતી ઉપર સૌની નજર ટકેલી છે। નિષ્ણાતોનું કહેવું છે કે ડોલરની વધઘટ આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલી વેચવાલીના કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। આ સ્થિતિ યથાવત રહેશે તો આગામી દિવસોમાં ગ્રાહકોને વધુ રાહત મળી શકે છે અને સોના અને ચાંદીના ભાવ હજી ઘટી શકે છે, પરંતુ આ જે પોસિબિલિટી છે અત્યારે હાલ પૂરતી ઓછી જોવા મળી રહી છે। આ સાથે બજારના નિષ્ણાતોનું કહેવું છે કે કોમોડિટી માર્કેટમાં તાંબાના ભાવમાં આવેલી અસ્થિરતા રોકાણકારો માટે એક મોટો વિકલ્પ સાબિત થઈ શકે છે। આ ઘટાડાના સમયે રોકાણ કરીને આવનારા સમયમાં મોટો નફાય છે એ તાંબામાં કમાવી શકાય છે અને તાંબુ નેક્સ્ટ સિલ્વર બનવા તરફ અત્યારે જે રીતના ચાર્ટ પેટર્ન છે એ તરફ જોવા મળી રહ્યું છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી કોમોડિટી 247માં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।